નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025 આવી ગઈ છે, જેમાં પગારની જો વાત કરીએ તો આમાં પગાર રૂપિયા 60,000 તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે. લાયકાતની જો વાત કરીએ તો મિત્રો લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ માગવામાં આવેલી છે. આમાં ઇન્ટરવ્યૂ તારીખ છે 3/7/2025 રોજ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. આમાં પસંદગી પ્રક્રિયા, ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો વિડીયોની શરૂઆત કરીએ. જેમાં વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રિક્વાયરમેન્ટ 2025માં અમદાવાદ મહાનગરપાલિકા ભરતીમાં અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદમાં જ લાખો રૂપિયાની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કર્યું છે. રસ ધરાવતા ઉમેદવારોએ નિયત કરેલી છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે. જેમાં વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, વોક ઇન ઇન્ટરવ્યૂ, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે. ત્યારબાદ વધુ વાત કરીએ તો સંસ્થા કઈ છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી એ સંસ્થા રહેવાની છે. વિભાગ કયો છે તો આરોગ્ય. પોસ્ટ તો વિવિધ, જગ્યાઓ તો 5 જગ્યાઓ છે. વય મર્યાદા તો વિવિધ. ત્યારબાદ એપ્લિકેશન મોડ તો ઓફલાઈન. ભરતી પ્રક્રિયા તો વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી જે ભરતી છે એ થવાની છે. ઇન્ટરવ્યૂ તારીખ તો 3/7/2025. ઇન્ટરવ્યૂ સ્થળ નીચે આપેલું છે. ત્યારબાદ આપણે વધુ વિગતોની જો વાત કરીએ તો નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ગ્રાન્ટેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ માટે મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ અમદાવાદ માટે સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારે ભરવા માટે અરજીઓ મંગાવેલી છે. કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા અંગે વિગતો નીચે કોષ્ટકમાં દર્શાવેલી છે. જેમાં સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટની 1 જગ્યા, પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટની 1 જગ્યા, આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટની 1 જગ્યા, માઇક્રોબાયોલોજિસ્ટની 1 જગ્યા અને ડેટા એનાલિસ્ટની 1 જગ્યા, એમ કુલ ટોટલ 5 જગ્યા ઉપર આ પ્રમાણે ભરતી થવાની છે. ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટમાં વાત કરીએ તો આમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત MBBS સાથે MD, જેમાં MD CHA MD એટલે કે ટ્રોપિકલ મેડિસિન, સામાજિક અને નિવારક દવા, કોમ્યુનિટી મેડિસિનની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. ત્યારબાદ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટની વાત કરીએ તો આમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત MBBS સાથે MD એટલે કે PSM કોમ્યુનિટી મેડિસિન, MD CHA MD ટ્રોપિકલ મેડિસિન, સામાજિક અને નિવારક દવા, કોમ્યુનિટી મેડિસિનની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. ત્યારબાદ આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટની વાત કરીએ તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત MBBS સાથે MD એટલે કે PSM કોમ્યુનિટી મેડિસિન, MD એટલે કે CHA MD એટલે કે ટ્રોપિકલ મેડિસિન, સામાજિક અને નિવારક દવા, કોમ્યુનિટી મેડિસિનની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. ત્યારબાદ માઇક્રોબાયોલોજિસ્ટની વાત કરીએ તો આમાં MCI અથવા DNB દ્વારા માન્યતા પ્રાપ્ત MBBS સાથે MD અથવા DNB માઇક્રોબાયોલોજિસ્ટ લેબ મેડિસિન તમારી પાસે કરેલું હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો ડેટા એનાલિસ્ટની વાત કરીએ તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટરમાં અનુસ્નાતક ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાનથી વાંચવું. એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે. ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત
કરી શકો છો. ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ માટે 60 વર્ષ, પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ માટે 50 વર્ષ, આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ માટે 40 વર્ષ, માઇક્રોબાયોલોજિસ્ટ માટે 50 વર્ષ, ડેટા એનાલિસ્ટ માટે 45 વર્ષ. આ પ્રમાણે વય મર્યાદા રાખવામાં આવેલી છે. ત્યારબાદ પગાર ધોરણની જો વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત આ તમામ પોસ્ટ 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણ ભરવાની હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને પોસ્ટ પ્રમાણે ₹60,000થી લઈને ₹1,75,000 સુધી પગાર મળવાપાત્ર રહેશે. પગાર ધોરણ અંગે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું તમારે નોટિફિકેશન ધ્યાનથી વાંચવાનું રહેશે. ત્યારબાદ વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ, સમય અને સ્થળની જો વાત કરીએ તો ઇન્ટરવ્યૂ તારીખ તો સિનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ, પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ, આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ અને માઇક્રોબાયોલોજિસ્ટ માટે તારીખ 3/7/2025 રાખવામાં આવેલી છે, જ્યારે ડેટા એનાલિસ્ટ માટે 7/7/2025 તારીખ રાખવામાં આવેલી છે. ઇન્ટરવ્યૂ સ્થળ પ્રથમ માળ, આરોગ્ય અધિકારીની કચેરી, આરોગ્ય ભવન, જૂનું ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસટી બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ 22. આ ઇન્ટરવ્યૂના સ્થળે તમારે હાજર રહેવાનું થશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાની છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.